નમસ્તે ખેડૂતભાઈ. નમસ્તે. તમારું નામ? અલ્પેશભાઈ વલ્લભભાઈ પરમાર. ગામ? જેસર. તાલુકો? જેસર. જિલ્લો? ભાવનગર. તમારો મોબાઈલ નંબર બોલો ને. 81 41 92 25 87. એવું છે. આપણે તમે આ અંકુરની કઈ વેરાયટી લગાવેલી છે? પુષ્કર. અંકુર પુષ્કર. તમે આ પુષ્કર વેરાયટી તમને કેવી લાગી? પુષ્કર વેરાયટી તો સારી છે અને બીજા નંબરમાં ટૂંકી ઘડીએ જીંડવા લે છે અને સુષ્ય આમાં આવતા નથી અને રૂવાટી વાળા પાન છે જેથી છંટકાવ ખેડૂતને કરવા નથી પડતા. મેં છંટકાવ કર્યો નથી, સુષ્યા જીવાય નો આપણે આમાં આવી જ નથી. આ તમે 27 મે લગાવેલો હતો, આજે 11 સપ્ટેમ્બર થઈ, મતલબમાં 103 દિવસનો કપાસ થયો છે. પણ અત્યારે કપાસની કન્ડિશન જોઈ શકીએ છે ખેડૂત મિત્ર કે હાલની અંદર દરેક છોડની અંદર 70 થી 80 જીંડવા ઉપર જીંડવા છે, ઓનલી ફોર જીંડવા. અને ફૂલ સાપ ફૂલ ભમરી અલગ જોઈ શકો છો. સિરીજોમાં ટૂંકી ટૂંકી ઘડીમાં જીંડવા જોઈ શકો છો. આ એક છોડ એવું નહીં, આખો પ્લોટ જ એક નંબર છે. આ જોઈ શકો છો તમે, સિરીજોમાં જીંડવા ટૂંકી ટૂંકી ઘડીમાં. એક સિરીઝની અંદર જો 1 2 3 4 5 6 7 8 અને સિરીઝોમાં ફૂલ સાપો પણ ચાલુ છે. આપણે જોઈએ ખેડૂત મિત્રોનો અંદરનો પ્લોટ. ચાલો, કોઈ રોગ જીવાત નહીં, એકદમ કુણ કોલપ ને ફૂલ ફ્લાવરિંગ ચાલુ. આ કન્ડિશનની અંદર એક્સલેન્ટ પ્લોટ છે. કોઈ પણ પ્લોટ જોયા, આની બાજુમાં જ બીજો પ્લોટ છે, એ ખરાબ થઈ ગયો છે. પણ આજે અંકુરની પુષ્કર વેરાયટી એક નંબર છે. વેરાયટીનું નામ હું નહીં લઉં. એકદમ ટૂંકી ટૂંકી ઘડીમાં જીંડવા જોઈ શકો છો. પ્લોટની હાઇટ છે 7 થી 7.5 8 ફૂટની હાઇટ છે અને એક નંબર પ્લોટ છે, જોઈ શકો છો ખેડૂત મિત્રો.